નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત એસટી નિગમ એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડમાં કામ કરતા કુલ 40,000 કરતાં વધારે કર્મચારીઓ માટે ખૂબ જ મોટા અને ખૂબ જ આશાસ્પદ સમાચાર હાલમાં જીએસઆરટીસી નિગમ દ્વારા બહાર પાડવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે સેટલમેન્ટ પાર્ટ 2ની માંગણીઓ જે છે તે હાલમાં સરકાર સામે જે છે તે અદ્ધરતાલ છે અને જે ત્રણેય પાંખોની બનેલી જે સંકલન સમિતિ છે એટલે કે એસટીના ત્રણેય યુનિયનોની બનેલી જે સંકલન સમિતિ છે તેના હોદ્દેદારો સતત વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત સરકાર સાથે અને નિગમ સાથે હાલ જે છે તે મિત્રો ચર્ચાઓનો દોર ચલાવી રહી છે અને સેટલમેન્ટ પાર્ટ 2માં ગત ઓક્ટોબર 2023માં જે સેટલમેન્ટ થયેલ છે તે પ્રમાણેની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તેવી માંગણીઓ કરી રહી છે. પરંતુ આ તમામ અટકળો વચ્ચે મિત્રો ફાઇલમાં અટવાયેલ મોંઘવારી ભથ્થાના એરિયસનો જેકપોટ આ જે છે તે સેટલમેન્ટ 2ની માંગણીઓ જે છે તે મિત્રો ખેંચી લેવામાં નોંધપાત્ર સફળતા મેળવેલ છે. મિત્રો તેને લઈને આજના વિડીયો બનાવીએ છીએ કે જીએસઆરટીસીના નિગમના જે 40,000 કર્મચારીઓ છે તેમને મિત્રો શું ફાયદો મળવાનો છે અને શું છે સેટલમેન્ટ પાર્ટ 2ની વિવિધ માંગણીઓ તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સેટલમેન્ટ પાર્ટ 2ની માંગણીઓ અદ્ધરતાલ છે પણ ફાઇલમાં અટવાયેલી મોંઘવારી ભથ્થાના એરિયસનો જેકપોટ ખેંચી લેવામાં નોંધપાત્ર સફળતા. તો મિત્રો 30 ઓગસ્ટ 2024ના રોજ એસટીની મધ્યસ્થ કચેરી ખાતે જનરલ મેનેજર શ્રી ડાભી વહીવટના અધ્યક્ષ સ્થાને માન્ય યુનિયનની સંકલન સમિતિના હોદ્દેદારો સાથે સેટલમેન્ટ પાર્ટ 2ની બેઠક યોજાયેલ. સાંજના 7:30 સુધી બેઠકનો દોર ચાલેલ. સદર બેઠકમાં પગાર ભથ્થા અને નોકરીની શરતોને લગતા વિવિધ પ્રશ્નોની લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલ જેમાં મુખ્ય મુદ્દાઓ નીચે પૈકીના હતા. પહેલું હતું મિત્રો ડ્રાઈવર કંડક્ટરોના ટ્રાફિક ભથ્થાઓની વિસંગતાઓ દૂર કરવી. બીજું હતું મિત્રો સ્પેશિયલ પેમાં વધારો કરવો. ત્રીજો મુદ્દો હતો મેડિકલ સુવિધા સુધારવી. ચોથું હતું મિત્રો સિનિયર જુનિયર પગાર વિસંગતા દૂર કરવી. પાંચમું હતું ડ્રાઈવર કંડક્ટરના ઓટી રેટમાં સુધારો કરવો. છઠ્ઠું હતું મિત્રો જીપીએસ મુજબ રનિંગ ટાઈમ ગણવો. સાતમું હતું મહિલા કર્મચારીઓ માટે અલગ સ્ટાફ રૂમ અને ઘોડિયા ઘરની સુવિધા કરવી. આઠમું હતું મિત્રો બદલી બઢતી બાબતમાં વિસંગતા દૂર કરવી. નવમું હતું મિકેનિકલ સાઇડની મુશ્કેલીઓ જે છે તે દૂર કરવી. 10મું હતું સેલરી એકાઉન્ટના કારણે જે તે બેંક સાથે રિવાઇઝ કરવા. 11મું હતી મિત્રો ડિફોલ્ટ કેસમાં આડેધડ સજાઓ અને સસ્પેન્શન. બેઠકમાં મુદ્દાઓની ચર્ચા હતી. કોઈ નક્કર નિર્ણયો લેવાયેલ નહીં. મેનેજમેન્ટ દ્વારા આ મુદ્દાઓ અંગે વિગતવાર લેખિત માહિતી આપવા યુનિયનની સંકલન સમિતિને જણાવાયેલ અને એ રીતે સંકલન સમિતિ દ્વારા મુદ્દાવાર મિત્રો જે છે તે મિત્રો લેખિત માહિતી પૂરી પાડેલ અને તારીખ 25/9/2024 સુધીમાં મુદ્દાઓનો નિકાલ કરવાની માંગણી કરેલી હતી. તારીખ 25/9/2024ના રોજ એસટી નિગમ સરકારશ્રીના આદેશની અન્વયે ચડતર મોંઘવારી ભથ્થાઓનું એરિયસ 3 હપ્તેથી ચૂકવવા અને સપ્ટેમ્બર 2024ના પગારથી જુલાઈ 2024માં વધેલ 4% મોંઘવારી ભથ્થું ચૂકવવા પરિપત્ર પ્રસિદ્ધ કરેલ. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થુમાં વધારો થયેલ તે મંજૂર કરાયેલ નથી. મિત્રો જે જુલાઈ 2023થી જે 4% મોંઘવારી ભથ્થું વધેલ છે જે 42% હતું ત્યારે વધારીને 46% કરવામાં આવ્યું હતું તેને મિત્રો આપવા માટે જે છે તે સરકાર રાજી થઈ ગઈ છે અને આ ભથ્થાનો એરિયસ પણ સરકાર આગામી સમયમાં ચૂકવી દેશે. આમ 96 મહિનાના મોંઘવારી તફાવતની જેકપોટ જેવી જંગી રકમ કર્મચારીઓને દિવાળી પહેલાં તહેવારો આસપાસ 3 મહિના સુધી મળ્યા કરશે. ગ્રેડ પેમાં સુધારો કર્યા પછી નવી ઊભી થયેલ પગાર વિસંગતા જ્યાં સુધી નેશનલ ઇન્ક્રીમેન્ટ આપી પે ફિક્સેશન કરવામાં ના આવે ત્યાં સુધી દૂર થઈ શકે તેમ નથી. તેમજ ઓવરટાઈમ દરમાં 7મા પગાર પંચ મુજબ સુધારો પણ નિગમ પોતાની આર્થિક વીસ કરી શકે તેમ નથી. બાકીની માંગણીઓ વર્ષો સુધી ચર્ચા માટેના મહત્વના મુદ્દાઓ બની રહે તેમ છે. જાન્યુઆરી 2024ની બાકી નીકળતી મોંઘવારી અને તેનું એરિયસ મેળવવા જો થોડુંક જોર કરાય તો સફળતા મળી શકે છે. નહીં તો પછી 2-3 વર્ષ વધુ રાહ જોવાની ધીરજ કેળવવી પડશે તેવી મિત્રો હાલમાં સંગત દેખાઈ છે. આમ કર્મચારીઓ દ્વારા સેટલમેન્ટ પાર્ટ 2ની જે સંકલન સમિતિ અને સરકાર સામે જે મિટિંગ થઈ છે તેમાં મિત્રો સેટલમેન્ટ પાર્ટ 2ની જે ઘણી બધી માંગણીઓ છે તે સરકાર દ્વારા સ્વીકારવા નથી આવેલ. પરંતુ જે મોંઘવારી ભથ્થાનું જે એરિયસ છે તે ચૂકવવા માટે સરકાર રાજી થઈ ગઈ છે તાત્કાલિક અને કર્મચારીઓને એસટીના કર્મચારીઓને ગતરોજ જે છે તે મિત્રો સરકાર દ્વારા જે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના ધોરણે જે જુલાઈ 2023થી જે 4% વધારો મળવાનો હતો તે વધી અને હાલમાં એસટીના કર્મચારીઓને 46%ના ધોરણે મોંઘવારી ભથ્થું ચૂકવાશે અને આગામી 3 મહિના સુધીના પગારમાં આ 96 મહિનાનું એરિયસ પણ તેમને ચૂકવાતું રહેશે. આશાઓ સેવાઈ રહી છે કે સેટલમેન્ટ 2ની બાકીની માંગણીઓ પણ સરકાર